નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે જો સવારમાં હું નાહી ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈ ગયો છું, નાસ્તો પણ કરી લીધો છે અને અત્યારે વાગ્યા છે 10 વાગી ગયા છે। તો મારે જવું છે બહાર જવું છે કે આપણે જે ચિત્રા શમશાન છે ત્યાં મેલીમાનું મંદિર છે ત્યાં આજે 24 કલાકનો માંડવાનું આયોજન કરેલું છે। તો અત્યારે સેવામાં હું ત્યાં જાઉં છું, મારે થોડુંક વહેલું જવાનું હતું પણ થોડુંક કામ હતું એટલે મોડું થઈ ગયું। તો ચલો તમે ત્યાં જઈને હું તમને દેખાડું કે આજનું આયોજન કેવું છે અને શું શું વ્યવસ્થા છે એ બધી। તો ચલો અત્યારે ત્યાં જવું છે તો હું નીકળું છું। તો બસ બે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને ચેનલ ઉપર નવા આવે તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા વિડીયો તમને જલ્દીથી જલ્દી પહેલાં મળે। તો ચલો અત્યારે હું ત્યાં જાઉં છું, તો ત્યાં જઈને તમને મળે। હર હર મહાદેવ। તો ચલો આપણે જો અહીંયા અત્યારે આવી ગયા છીએ અને આયોજન જુઓ તમે, મંડપ સામે છે, અહીંયા આપણે આ મંદિર છે, અહીંયા આપણે રસોડું છે બનાવેલું। તો ચલો આપણે મંદિરના દર્શન બર્શન ને બધું કરી લઈએ, આગળ જઈને તમને મળીએ। તો ચાલો હું અત્યારે રસોડે આવી ગયો છું ને, રસોડે તમને દેખાડું। જો તપેલા તમે જો આવડા મોટા મોટા તપેલા છે અને અત્યારે પ્રસાદીનું બધું બનાવવા માટે ચાલુ કરી દીધું છે। જો આવડા મોટા મોટા તપેલા છે, સેવકો બધા આવી ગયા। જો શાકભાજી બધું આવી ગયું છે, ત્યારે સેવકો ચાલુ થઈ ગયા છે બધા। શાકભાજી બધું આવી ગયું છે અત્યારે। તો ચલો અત્યારે જો મહાપ્રસાદની તૈયારી થઈ ગઈ છે રાતના। અત્યારે જો બધી તૈયારી થાય છે મહાપ્રસાદની। બપોરે જે તમને દેખાડ્યું હતું એની જેમ અત્યારે મહાપ્રસાદની શરૂઆત થઈ ગઈ છે, બધું બનાવે છે। તપેલા મોટા મોટા છે, જો તપેલા ભરી ભરીને બધી પ્રસાદીની એમાં ભાત છે, દાળ છે, શાક છે, અત્યારે રાતનું ડેકોરેશન આવું છે, કાંઈ જોવો તમે એલઈડી મેકે છે, લાઇટ વાઇટ બધું ભાઈ। તો ચલો હવે આરતીનો સમય થઈ ગયો છે, તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તમને આરતીના દર્શન કરાવું। ચલો તો આરતી
જો પહેલા ભલાઈ ભલાઈ મારા પરમાણુ માં કરજે જે મારા ચામડા
મેલડીના દીવાને આ સાઈડીને ભૂલશે રમતાલાલ જોગી હે લાલ જોગી લાલ રમતાલાલ જોગી લાલ જોગી નો લેડો લાજ ભોળા શિવજી માન ડોલે મારી વાતડિયું એ બોલો હિમાલય હા ભલે કામ ન કરે બેનજી ક્યારેક વિપત ને વાળા પડે ને હે આવીને ઊભી રહી જાય આપણે ખબર ન હોય બાપ એમાંની એક વાત સાત ચિત્રા શમશાનના મેરડીમાંનું મંદિર એનું ફ્રીજ લગભગ 5-10 દિવસ તા બંધ હતું અને ગજુ દાદા ક્યાં છે ગજુ દાદા 5 દીદી અમારે સતુભાને હેરાન કરતા હતા ભાઈ સતુભા ફ્રીજ બંધ છે અને ઈ દાદાના પાછા બીજા બધા હેરાન કરતા હતા પણ ઈ કષ્ટી કાક મેરડી માં કાક પરીક્ષા લેતા હશે ઈ કદાચ મેરડી માં પરીક્ષા લેતા હોય અને આ ભાઈ પુરાવાની દાખલાની વાત તો ઈ છે કોક આમાંથી કોક કહેતો હોય કે મેરડી હું કરી દે એ જોઈ લો ચિત્રાના શમશાનમાં 5 દિવસ 10 દિવસ જે ફ્રીજ બંધ હતું ને એ ફ્રીજ આજ ચાલુ થઈ ગયું બતાવો જોરદાર તારજુદી એ 5-10 દિવસ જે ફ્રીજ બંધ હતું ને અમાર શબ્દુભા તો એમ કહે છે કે ભાઈ કમ્પ્રેસર મંગાવ્યું પણ મને નથી ખબર કમ્પ્રેસર ક્યાંથી આવ્યું કોને દીધું એ શબ્દુભા તો મારી ધોળકા વાળી મેલની દેવાની હતી ત્યારે આ બધું થાય ને કે કાઈ ન થાય એ મારાથી કાઈ ન થાય તો મારી મેલની કરી જાય બાપ